જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। મિત્રો, આ વિડીયોમાં આપણે જાણીશું કે દેવ કોને મળે, એટલે કે માતાજી કોને મળે। મિત્રો, આવી વાતો કોઈ પુસ્તકોમાં કે કોઈ બીજે લખેલી ના હોય। આ બધું તો આપણે આપણી ભક્તિના અનુભવથી જાણવા મળે છે। મિત્રો, ઘણી જગ્યાએ જોઈએ છીએ કે લોકો મંદિરોમાં જાય છે અને તીર્થયાત્રા કરે છે અને કલાકો સુધી પૂજાપાઠ કરે છે। તો શું માતાજી આવા લોકોને જ મળે? તો મિત્રો, એવું નથી હોતું। કેમ કે આપણે ગમે તેટલી પૂજાપાઠ કે ભક્તિ કરીએ, પણ આપણા મનમાં કોઈના પ્રત્યે ખરાબ વિચારો હોય, એટલે કે કોકનું ખોટું કરવાની ભાવના કે કોઈનું પડાવી લેવાની ભાવના હોય, તો માતાજી ક્યારેય આપણા ઉપર પ્રસન્ન નથી થતા। અને અમુક લોકોના મનમાં એવો પણ વિચાર આવે કે એ તો નસીબદાર હોય ને, માતાજી એમને જ મળે। તો મિત્રો, આવું પણ નથી હોતું। નસીબ કોઈ ઉપરથી લઈને આવી નથી હોતું। એ તો આપણે એવા કર્મો કરવા પડે, મતલબ કે આપણે સારા કર્મો કરવા પડે। કેમ કે કોઈ પણ દેવ આપણા બહારના દેખાવથી નહીં, પણ ચોખ્ખા હૃદયવાળા ભક્ત ઉપર પ્રસન્ન થાય છે। દેવ આપણા કર્મો અને આપણા ભાવ જોવે છે। તમે ગમે એટલા દાન કરો છો એ મહત્વનું નથી, પણ તમારું હૃદય કેટલું મોટું છે અને તમે બીજાના દુઃખમાં કેટલા ભાગીદાર થાવ છો અને તમે નિસ્વાર્થ ભાવે કેટલી સેવા કરો છો। સાચા અર્થમાં આ જ સાચી ભક્તિ છે અને આ જ સાચી પૂજા છે। અને દેવ ફક્ત મંદિરોમાં જ નથી હોતા, એ તો આપણા આજુબાજુ હોય છે। અને જો તમારું હૃદય ચોખ્ખું હશે તો એ જ્યારે પણ તમે કોઈ પણ મુસીબતમાં હોય ત્યારે તમને કોઈ પણ સ્વરૂપે રસ્તો બતાવવા આવશે। દેવ કોઈ પણ સ્વરૂપે આવે છે, આપણે તો એમને ઓળખવાની જરૂર છે। અને માતાજીના આવવાના કોઈ ચોક્કસ નિયમ ના હોય, એ તો ગમે ત્યારે અને ગમે તે જગ્યાએ આવી જાય છે। ક્યારે કોઈ કુવાસી મુસીબતમાં હોય અને માતાજીને ઓળતો કરે તો માતાજી કાંઈ જોવા રહે નહીં અને કુવાસીના ઓરતે દોડી જાય છે કુવાસીની મદદ કરવા, અને ત્યારે એ કુવાસીને મળે છે। જ્યારે કોઈ માણસ ઉપર દુનિયાની બધી જ મુસીબતો આવી ગઈ હોય, મતલબ કે માથે દુઃખોનું આભ ફાટી પડે, ત્યારે એ માણસને કંઈ સૂઝે નહીં અને એને અંદર હૃદયથી ઓરતો થાય કે અરે માં, હવે તો હું હારી ગયો છું માં, હવે તો જીવાડે તો તું અને મારે તો તું। ત્યારે માતાજી કંઈ જોવા રહે નહીં અને એના આ ભક્તની વારે દોડી જાય છે અને એના બધા જ દુઃખો દૂર કરે છે અને માતાજી એને મળે છે। મિત્રો, દેવ છે ને એ ધારે ને તો કોઈ રાજાને રંક બનાવી દે અને ધારે તો રંકને રાજા પણ બનાવી દે। અને એવું નથી કે દેવ કોઈ રૂપિયાવાળાને જ મળે, દેવ તો ગમે તેને મળે મિત્રો। અને એના માટે દેવની સાચા હૃદયથી ભક્તિ કરવી પડે અને સારા કાર્યો કરવા પડે। મતલબ કે અમે આ વિડીયોમાં આગળ પણ જણાવ્યું કે કોઈ જરૂરિયાતમંદની મદદ કરવી પડે। દેવ આવા લોકોને મળે છે, અને જેના હૃદયમાં સાચી ભાવના છે અને મનમાં દેવ પ્રત્યે વિશ્વાસ છે, તેમને જ માતાજીના આશીર્વાદ મળે છે અને આવા લોકોનું જીવન સુખમય બની જાય છે। કેમ કે તેઓ ફક્ત પોતાના માટે નહીં, પણ બધા માટે પ્રેરણાદાયક બને છે। તો મિત્રો, અમારી આ બધી વાતો તમને સમજણ પડી ગઈ છે અને અમારાથી કંઈ છૂટી ગયું હોય કે તમે કંઈ જાણવા માગતા હોય તો કોમેન્ટ બોક્સમાં અમને જણાવજો। અને અમારો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। જય માતાજી।